ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગીતા અમારી સાથે જોડાવા બદલ. તો પેજ પ્રમુખનો પાયો છે અને તેના પર જ આવનારી ચૂંટણીઓમાં જીતની ઇમારત ચણવાનું પ્રદેશ ભાજપનું આયોજન છે. આજ અંગે ચર્ચા કરીએ. મારી સાથે સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજનભાઈ જાંજમેરિયા પણ જોડાઈ રહ્યા છે અને સાથે મજૂરાના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી પણ જોડાઈ રહ્યા છે. આપ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા નિરંજનભાઈ, આપની પાસે આવું છું. જે રીતે ભાજપ શહેર પ્રમુખની જવાબદારી આપ નિભાવી રહ્યા છો, એક કાર્યકર તરીકે જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આપની પાસે પેજ પ્રમુખની એ યાદી તૈયાર કરેલી સોંપવા આવ્યા, કેટલું સુખદ આશ્ચર્ય હતું અને સાથે ત્યારબાદ જે બીજા ધારાસભ્યોએ પણ એ જ પ્રમાણે તેમને અનુસર્યું, તો તેને લઈ કાર્યકર્તાઓમાં શું સંદેશ ગયો? નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે અને અવારનવાર ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને સંબોધન કરતી વખતે એક વાત કહેતા હોય છે કે દેશના વડાપ્રધાન હોય કે રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, એ એક સામાન્ય કાર્યકર પણ છે. અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબે એ વાતને ચરિતાર્થ કરી. મને પણ આશ્ચર્ય થયું. હું જ્યારે એમની ઓફિસ પર કોઈ કામ અંગે ગયો તો સાહેબે પોતે મને આ એમની પેજ સમિતિ રજૂ કરી, બનાવી અને મારી સાથે ફોટો પણ પડાવ્યો. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું કે એક પ્રદેશના અધ્યક્ષ શ્રી પોતે આવી રીતે પેજ સમિતિ બનાવે છે. તો ગુજરાતના કાર્યકરોમાં આનાથી બહુ મોટો સંદેશ ગયો છે, ખૂબ મોટી પ્રેરણા મળી છે કે જ્યારે પ્રદેશ અધ્યક્ષ એક કાર્યકર બનીને કાર્યકરના નાતે જ્યારે પેજ સમિતિ બનાવતા હોય તો આપણે પણ જલ્દીમાં જલ્દી આ પેજ સમિતિ પૂર્ણ કરવી હોય. અને 27 તારીખે સાહેબે આ પેજ સમિતિ બનાવીને રજૂ કરી અને 28 તારીખથી જ સૌ ધારાસભ્યો, સૌ અમારા શહેરના હોદ્દેદારશ્રીઓ, અગ્રણી કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખશ્રીઓ અને વિવિધ મોરચા સેલના આગેવાનો પણ પેજ પ્રમુખની કામગીરીમાં જોતરાઈ ગયા છે, મને રજૂ કરી રહ્યા છે. અને અન્ય કાર્યકર્તાઓ વોર્ડની અંદર પણ એક જગ્યાએ બેસીને ઘરે ઘરે ફરીને દરેક જગ્યાએ જઈ અને આ પેજ સમિતિ બનાવી રહ્યા છે. એક વિશેષ વાત કરું તો આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ પોતે જે પેજ ઉપર એમનું નામ છે, એ પેજની અંદર 7 પરિવારો છે. 7 પરિવારો રહે છે. 7 પરિવારો થઈને 30 મતદારો છે. 7 પરિવાર પૈકી એક પરિવાર અન્યત્ર છે, એમનું ઘર બંધ છે. બાકીના રહ્યા 6 પરિવાર. તો પોતે એક ને બાકીના 5 પરિવારમાંથી એક સભ્ય લઈ અને એમને પેજ સમિતિ પૂર્ણ કરી છે અને એક સંદેશો આપ્યો છે. અને આગ્રહ પણ અમે રાખીએ છીએ કે મુખ્ય જવાબદાર પદાધિકારીઓ હોય, ધારાસભ્યશ્રી હોય, સંસદ સભ્યશ્રી હોય કે શહેરના અન્ય હોદ્દેદારશ્રી હોય, એ પોતાના પેજ ઉપર આવતા તમામ પરિવારોને આમાં સભ્ય તરીકે જોતરે. અન્ય વિવિધ સમાજના એક જ ઘરમાંથી પેજ સમિતિના સભ્યો લેવા તેવું નહીં, પણ અલગ અલગ સમાજના લોકો રહેતા હોય તો એમને પેજ સમિતિના સભ્ય લેવા, અલગ અલગ ઘરમાંથી પેજ સમિતિના સભ્ય લેવા. આમ તો માઇક્રો મેનેજમેન્ટ અમારું હોતું જ છે, હંમેશા રહ્યું છે, પરંતુ આ નેનો માઇક્રો મેનેજમેન્ટ સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. જી, અને ધારાસભ્યો પણ આ બાબતને અનુસર્યા છે. આપણી સાથે હર્ષભાઈ જોડાયા છે. હર્ષભાઈ, યુવા ધારાસભ્ય છો, 2 ટર્મથી ચૂંટાઈ રહ્યા છો. આપની ચર્ચા પણ થતી હશે અન્ય ધારાસભ્યો સાથે, અન્ય જિલ્લા અને શહેરના ભાજપના નેતાઓ સાથે. પ્રદેશ પ્રમુખે આ સૌજન્ય દાખવ્યું, ત્યારબાદ ધારાસભ્યો અને નેતાઓમાં શું અસર છે તેની? સર્વપ્રથમ તો હું અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબનો આભાર માનવા માંગુ છું, એમને અભિનંદન આપવા માંગુ છું, કારણ કે ગુજરાતના લાખો કાર્યકર્તા માટે આજે એક ઇન્સ્પિરેશન બનીને, કારણ કે જે કાર્યકર્તાઓ છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે, જે લોકો સમાજના અંતિમ વર્ગના લોકો સુધી તમામ વ્યવસ્થાઓ, સરકારની યોજનાઓ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, એવા તમામ કાર્યકર્તાઓને એક દિશા બતાડવાનું કાર્ય જે પ્રદેશ પ્રમુખશ્રીએ કર્યું છે, એ ખાસ કરીને અગર તમે જોશો તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું એક સપનું છે કે દેશના દરેક તબક્કાના અને છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પહોંચે, ભારતીય જનતા પાર્ટીની સરકારની યોજનાઓ પહોંચે
સમય સમયે દરેક સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એમને મદદગાર બને એવી વ્યવસ્થાઓ બનાવવા માટે છેલ્લા અનેક વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સારી રીતે કાર્ય ગુજરાતમાં કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબે એક પ્રમુખ તરીકે નહીં, એક સાંસદ તરીકે નહીં, પરંતુ તમામ કાર્યકર્તાઓ જોડે ખભે ખભા મિલાવીને આવનારી ચૂંટણીઓ કે આવનારા દિવસોમાં સમાજના લોકોને સરકારની તમામ સુવિધાઓ પહોંચે તે માટે માત્ર પોતે કાર્યકર્તાઓ પાસે અપેક્ષા નહીં, માત્ર ધારાસભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો પાસે અપેક્ષા નહીં, પરંતુ પોતે એ કાર્ય હાથમાં ઉપાડ્યું. પોતે પોતાના બૂથમાં પ્રવાસે જાય છે, પોતે અલગ અલગ સોસાયટીઓમાં બેસે, આ ફોર્મ ફિલઅપ કરે. ભારતીય જનતા પાર્ટીએ એક એના પાછળ સુરત મહાનગરે એક ફોર્મ બનાવ્યા કે દરેક બૂથમાં જે પેજ હોય છે એ પેજમાં 30 વોટર હોય છે, એટલે કે આશરે 5-6 પરિવાર થાય છે. એ દરેક પરિવારના સભ્ય ભારતીય જનતા પાર્ટીના પેજ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવે, જેથી ભારતીય જનતા પાર્ટી તથા સરકારના કાર્યો એટલે કાર્યકર્તાઓ અને લોકો સુધી આ તમામ જે વિગતો કેવી રીતે પહોંચાડશો તે અંગે પણ ધારાસભ્ય હર્ષ સંઘવી પાસેથી જાણીશું. નિરંજનભાઈ, આપને સવાલ છે, જે રીતે સી.આર. પાટીલે ફોર્મ આપને આપ્યું, શું અન્ય જે પેજ પ્રમુખ છે તેઓ પણ આ જ રીતે તમામ ફોર્મ ભરી અને આપી રહ્યા છે કે પછી માત્ર જવાબદારી પૂર્ણ કરી મનમરજીથી ફોર્મ ભરી અને આપને સોંપી રહ્યા છે? નહીં, અમે સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે આપ પેજ પ્રમુખ અથવા પેજ કમિટીના સભ્ય બનાવો તો એમની સંમતિ લઈને જ બનાવવાના. અને અત્યારે અમને ખૂબ આનંદ એ વાતનો છે કે અમારા કાર્યકરો જ્યાં જ્યાં જે પેજની અંદર સમાવિષ્ટ ઘરોની અંદર જાય છે ત્યાં લોકો સામેથી ઉમળકાભેર અમારા પેજ કમિટીના સભ્ય બની રહ્યા છે, અમારી સાથે જોડાઈ રહ્યા છે. જનસેવા માટે જ સત્તાને માધ્યમ અમે બનાવ્યું છે, ત્યારે એ ધ્યાનમાં રાખીને અમે આ પેજ કમિટીની જે વિગત માગી છે ને એમની અંદર બ્લડ ગ્રુપ પણ માગ્યું છે. એ બ્લડ ગ્રુપની આખા શહેરની અંદર અમારા સુરત શહેરનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી 1 લાખ જેટલા પેજ સમિતિના પ્રમુખો બનશે અંદાજે, અને એના સભ્યો બનશે. એટલે ખૂબ મોટો આંકડો આ હશે ને એનો ખૂબ મોટો ડેટા અમારી પાસે આવશે. ત્યારે બ્લડ બેંકમાં કે અન્ય જરૂરી વ્યક્તિને જ્યારે આ રક્તની જરૂરિયાત ઊભી થશે ત્યારે અમે તરત જ અમારી પાસે ડેટા હશે તો એ અમારા કાર્યકરને રક્તદાન કેન્દ્ર ઉપર મોકલશું, અથવા જરૂરિયાત એમને જ્યારે જ્યારે બ્લડની પડશે ત્યારે અમે એ કાર્યકર દ્વારા અમે જરૂરિયાતને પૂર્ણ કરીશું. પરંતુ જ્યારે પાટીલ સાહેબ એક પ્રદેશ અધ્યક્ષ હતા છતાં એક કાર્યકર બની ને કાર્યકરના નાતે જે પેજ પ્રમુખ બનીને જ્યારે એમણે મને એ પેજ કમિટીની સુપ્રત કરી સોંપી અને એ સમાચાર સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયા, ત્યારે અસંખ્ય કાર્યકરોના સેંકડો કાર્યકરોના ફોન આવ્યા, ફોર્મની માગણી કરી કે પ્રદેશ અધ્યક્ષ શ્રી જાતે બન્યા છે એટલે અમારે પણ બનવું છે, આપ અમને જલ્દી ફોન આપો. તાબડતોબ રાતોરાત અમારે લાખોની સંખ્યામાં એ ફોર્મ પ્રિન્ટ કરાવવા પડ્યા. અને અત્યારે કાર્યકરો આપ અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા કાર્યકરો બેસીને આ કાર્યની અંદર જોતરાઈ રહ્યા છે. અને શહેરના સમગ્ર વિસ્તારની અંદર દરેક બૂથમાં, દરેક વોર્ડ્સની અંદર, દરેક ધારાસભ્યશ્રીઓની કાર્યાલયે પણ કાર્યકરો એકત્રિત થઈ અને અત્યારે આ પેજ કમિટી બનાવી રહ્યા છે. બિલકુલ. હર્ષભાઈ, આ જે યાદી હાલ બની રહી છે, ફોર્મ ભરાઈ રહ્યા છે, કઈ રીતે ફાયદારૂપ થશે આગામી ચૂંટણીઓમાં અને ખાસ કરી આપને લોકો સુધી સરકારની યોજના પહોંચાડવા માટે? આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમારા માટે કે ભારતીય જનતા પાર્ટીના વિચારોમાં માત્ર ચૂંટણી જીતવી એ જ અમારું કામ નથી. અમારું કાર્ય, અમારા કાર્યકર્તાઓ આવનારા દિવસોમાં ગુજરાતના તમામ વર્ગો તક અને ગુજરાતના છેવાડાના માનવી સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકો ઉપયોગી જે યોજનાઓ છે તેનો ફાયદો તમામ લોકો મેળવી શકે. અમારે ગુજરાત સરકાર દ્વારા અનેક એવી યોજનાઓ કે જેનો ફાયદો લોકો સીધી રીતે મેળવી શકે, વગર કોઈ ધક્કા ખાયા વગર, કે કોઈ બી વ્યક્તિને સારી રીતે યોજના સમજાવી શકે
તે માટે અલગ અલગ વર્ગના અને જે પેજ કમિટી બનાવવામાં આવેલી છે એ પેજ કમિટી એકદમ ઇઝીલી સ્ટ્રક્ચર લોકો સુધી પહોંચી શકશે. આ યોજના કઈ રીતે એ સમજવી ખૂબ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તા બેઝડ પાર્ટી છે અને ક્યાંક ને ક્યાંક કેડર બેઝ પાર્ટી છે. અગર પ્રદેશની યોજના આપણે સમજીએ તો પ્રદેશના સંગઠનનું માળખા પછી જિલ્લાનું માળખું આવતું હોય છે, જિલ્લાની પછી વોર્ડનું માળખું આવતું હોય છે અને વોર્ડની પછી બૂથ પ્રમુખો આવતા હોય છે અને બૂથની પછી પેજ પ્રમુખ આવતા હોય છે અને પેજમાં 30 વોટર હોય છે, એટલે કે 5-6 પરિવાર હોય છે અને દરેક પરિવારમાંથી એક સભ્ય મિનિમમ જોડાય એ પ્રકારનો પ્રયાસ અમારો હોય છે. અને આ પ્રયાસ કઈ રીતે કરવામાં આવે છે? માત્ર મતદાર યાદીમાંથી એના નામ નીકાળીને ફોર્મની અંદર ભરાય તો આ કાર્ય ના પૂરું થાય. તે માટે પેજ કમિટીની અંદર એ પેજ કમિટીના સભ્યનો ફોટો લેવામાં આવે છે, સાથે સાથે એની સંપૂર્ણ ડિટેલ ભરવામાં આવે છે. એ ડિટેલ્સના માધ્યમથી આખી પેજ કમિટી બનતી હોય છે. અને આ પેજ કમિટી શું કરશે આવનારા દિવસોમાં? તો આ પેજ કમિટી લાખો ઘરોની અંદર સરકારની યોજનાના ફાયદાઓ પહોંચાડશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક ઘર સુધી અને છેક સોસાયટીઓ સુધી ડાયરેક્ટલી પહોંચશે. આ સપનું અને આ દિશા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય અમારા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે જે એમનું વિઝન હતું એ વિઝનને પૂર્ણ કરવા માટે આદરણીય પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબે જે કામ ઉપાડેલું છે એ કામને કાલે મેં પોતે મારી વિધાનસભાની અંદર 8 બૂથમાં મારો પ્રવાસ કાલે થયો અને બૂથના જે કાર્યકર્તાઓ છે એ તો ઉત્સાહિત છે જ, પરંતુ મેં જોયું કે સોસાયટીના સામાન્ય નાગરિક જે કોઈ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ રાજકીય પાર્ટીમાં નથી જોડાયા પરંતુ એ પેજ કમિટીના સભ્ય બનવા માટે એ આતુર છે ને એ લોકોની અંદર ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી છે કે આ ભારતીય જનતા પાર્ટી તમામ સમાજના તમામ લોકોને સાથે જોડીને કામ કરવા માટે આગળ વધી રહી છે. માત્ર પોલિટિકલ ફાયદો નહીં પરંતુ સમાજને ક્યાંક ને ક્યાંક સરકારી યોજનાનો ફાયદો આપીને આ પેજ કમિટીનો આવનારા દિવસોમાં ક્યાંક ને ક્યાંક આ કામ આગળ વધતું ખૂબ સારી રીતે મને દેખાઈ રહ્યું છે. બિલકુલ. નિરંજનભાઈ, અન્ય શહેરના પ્રમુખો સાથે પણ આપની ચર્ચા થતી હશે. સી.આર. પાટીલે જ્યારે આપને આ ફોર્મ સોંપ્યું છે, અન્ય શહેરના પ્રમુખોમાં શું સંદેશ ગયો છે? નિરંજનભાઈ, જે ઉદાહરણ સી.આર. પાટીલે આપ્યું આપને ફોર્મ આપીને કાર્યકર્તા તરીકે, અન્ય શહેરના અવાજ આવી રહ્યો છે આપને મારો? લાગે છે નિરંજનભાઈને અવાજ નથી આવી રહ્યો, કોઈ ટેકનિકલ ખામીને કારણે. આપણી સાથે ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયેલા છે. હર્ષભાઈ, મિશન 182 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ, ભાજપ એ ડિટેલિંગ માઇક્રો પ્લાનિંગ માટે ઓળખાતી પાર્ટી છે. કયા પ્રકારે આ સમગ્ર સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ થશે અને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ થશે? સર્વપ્રથમ તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી, આદરણીય મુખ્યમંત્રી શ્રી છેલ્લા અનેક વર્ષોથી જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના છેવાડાના માનવી સુધી ચિંતા કરીને જે પ્રકારે ગુજરાતના તંત્રને અને ગુજરાતમાં વિકાસનું મોડલ આગળ વધાવ્યું છે તે પ્રકારે આપણે છેલ્લી 8 પેટા ચૂંટણીનું રિઝલ્ટ બી આપણે સૌએ નિહાળ્યું છે. માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય નથી થયો પરંતુ આ જ પેજ પ્રમુખ, આ જ પેજ કમિટી અને આ જ રીતના સ્ટ્રક્ચર ને આ જ રીતની સંગઠનની મહેનતથી ક્યાંક ને ક્યાંક અમારા પ્રદેશ પ્રમુખ શ્રી અને વિજયભાઈ રૂપાણીની જોડીએ માત્ર આ 8 સીટનો વિજય નથી પરંતુ આ 8 સીટની અનેક એવી સીટો છે, જાણે કે ડાંગ લઈ લો, કપરાડા લઈ લો, કચ્છની સીટ લઈ લો, આ બધી એક ઐતિહાસિક માર્જિનથી વિજય મેળવેલી છે. એ જ રીતે આવનારા દિવસોમાં જે પ્રકારે મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવશે, જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ આવશે, આપ જોઈ શકો છો જે પ્રકારે મહાનગરપાલિકામાં વિકાસના કાર્યો થયા, જે પ્રકારે મહાનગરપાલિકામાં આજે દેશભરની મહાનગરપાલિકાઓની સામે અગર સ્વચ્છ ભારતના જો કોમ્પિટિશન થતા હોય તોય ગુજરાતની 3 મહાનગરપાલિકા ટોપ 10માં નંબર આવતા હોય છે. વિકાસના મોડલની વાત હોય તોય આપણા ક્યાંક ને ક્યાંક આપણી મહાનગરપાલિકાઓ એકદમ અવ્વલ નંબર પર રહી છે. એ પ્રકારે હું સ્પષ્ટપણે માની શકું છું કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને આખી ટીમ અને કાર્યકર્તાઓ આ બધા સાથે મળીને જે પ્રકારનું સ્ટ્રક્ચર ગોઠવાયું છે, બિલકુલ આ જ સ્ટ્રક્ચર અંગે નિરંજનભાઈ આપને સવાલ છે. અન્ય શહેરના ભાજપ પ્રમુખ
સી.આર. પાટીલે જે આ ઉદાહરણ આપ્યું છે આપને ફોર્મ આપીને, તેના કારણે કેવી ચર્ચા છે, શું સંદેશ ગયો છે અન્ય શહેરોમાં?